જૂનાગઢના શાંતેશ્વર વિસ્તારમાં રોડના કામમાં થતા વિલંબથી કંટાળીને સ્થાનિકોએ આજે સવારે રસ્તા પર ઉતરી આંદોલન કર્યું હતું। લોકોની માંગ છે કે છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલતી આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી પડતી મુશ્કેલીઓનો અંત આવે। મારું નામ સોનલબેન રાહુલભાઈ સુરેજા છે। હું શાંતેશ્વરમાં રહું છું અને શાંતેશ્વરમાં આ બધું તકલીફ છે અને રોડ બનતો નથી। કેટલો ટાઈમ થયો? 1.5-2 મહિના ઉપર થઈ ગયા છે। આ રોડ ગંદકી વાળું થઈ ગયું। ગટરના ભૂંગરા અમે હાથે કર્યા, અમારા પૈસાથી ખર્ચીને કર્યા, છતાંય આ ગટરના ભૂંગરા કોઈ કરતા નથી અને જીસીબી વાળા આવીને તોડીને જાય છે। અમારે કરવાનું શું છે? હવે આમાં એક ભાઈ આજે પડ્યા હોત, એનો પગે ભાંગી ગયો, તો શું કરવાનું? આ તમે 15 દિવસમાં પૂરું કરી દો ગમે એમ કરીને રોડ નું। આ 1.5 થી 2 મહિના ઉપર થઈ ગયા છે। આજે લોકો ભેગા થયા અને રોડ રસ્તા અમે પછી 15 દિવસની અંદર નહીં થાય તો અમે હાવ બંધ કરી દેશું। રોડ બધું ઈ બાજુથી બંધ કરી દેશું ને આ બાજુથી બંધ કરી દેશું, બધું બંધ કરી દેશું। લોકોને કેવી મુશ્કેલી પડે? બહુ જ મુશ્કેલી પડે છે। આમ તકલીફ કેટલી પડે છે તમે જોવો તો કરી। એક વખત તમે હાલો તો તમને ખબર પડે। આ કોર્પોરેટર ઘરમાં બેહે, કોઈ કામ ન કરે। આ કોદી ગયા, હું કામ નહીં કરવાની ને કોઈને આવ કેટલો ટાઈમ થયો? કઈ કરો તમે, 15 દિવસમાં પૂરું કરો આ રોડ નું કામ ગમે એમ કરી બંધ કરી દો। હા, આઈના કોર્પોરેટર છે પ્રવીણભાઈ ને લલિતભાઈ, બે છે અને આઈના જે રોડ નું કામ બનવાનું છે પ્રવીણભાઈ ના હાથમાં છે। આ પૂરું કરવાનું એને જ આવે। જગદીશભાઈ જયશંકરભાઈ સિલો। આ શાંતેશ્વર નગર રોડ અત્યારે બંધ કર્યો હતો, એની હિસાબે અત્યારે બધા રોડ નું આશ્વાસન દઈ ગયા છે। આ 1.5 મહિના છેલ્લા 1.5 મહિના ત્યાં ખોદેલો છે। રોડ નું પાણી બધું સંડાસ ઉપર આવે પણ કોઈ ભાવ પૂછતું નથી। છતાંય અમે જો અત્યારે રોડ બંધ કર્યો એની હિસાબે બધી પબ્લિક ભેગી થઈ છે। જેમ બને વહેલી તકે આ રોડ પૂરો થાય એ બદલ કોર્પોરેટર આભાર। લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોની વાત જ કરવામાં હલાતું જ નથી, રોડ ઉપર હલાતું જ નથી। આજ સવારે જ એક ભાઈ પડી ગયા અને આખા નરક ભરાઈ ગયા। એ ભાઈ હાજર નથી, નકર તેની આગળ તેડતો આવે। આખા નરક ભરાઈ ગયા। એવી આ શાંતેશ્વર નગરની હાલત છે। અગાઉ એક રજૂઆત આપણે કોર્પોરેટર કરેલ પણ કોઈ ધ્યાન દેતું નથી। એટલે અમારી આ રોડ જેમ બને એમ વહેલા પૂરો થાય એવી અમારી માંગણી। હવે મજા થશે રિયલમાં, કારણ કે આવ્યું છે કિંગડમ વોટર પાર્ક, ગુજરાતનું સૌથી મોટું વોટર પાર્ક। અહીં છે ફન, થ્રીલ અને એડવેન્ચર એક સાથે। દેશની પહેલી ટ્રેઝરશિપ પ્લે સ્ટેશન, જ્યાં બાળકોથી લઈ મોટા સૌ કરે છે મસ્તી અનલિમિટેડ। અને તૈયાર થજો થંડર બે એવી વેવ રાઈડ કે દિલ બોલી ઉઠે વન્સ મોર। તો આવો પરિવાર, મિત્રો કે ઓફિસ ગ્રુપ સાથે અને માણો એક ધમાલ ભર્યો દિવસ માત્ર કિંગડમ વોટર પાર્કમાં। કિંગડમ વોટર પાર્ક, ફન, થ્રિલ, મસ્તી અનલિમિટેડ।